નવો એક બીજો વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે પાવીજેતપુર. પાવીજેતપુરનું આ જગ્યાની વાત કરીએ તો સાર્વજનિક હાઈસ્કૂલ જે પાવીજેતપુરની ખ્યાતનામ હાઈસ્કૂલ છે ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને સામે તમને દેખાતું હશે નમસ્તે સર્કલ. અને નમસ્તે સર્કલને પ્રમુખ સ્વામી સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી તમે જાઓ તો તમારે નાનીરાસલી બાજુ જવાય છે, સીધા જાઓ તો આપણે તારાપુર બાજુ જવાય છે, કોલેજ બાજુ જવાય છે, એ પ્રમાણે અહીંથી જવાય છે. આ બીજી એક ચોકડી છે જેને આપણે પ્રમુખ સ્વામી સર્કલ તરીકે ઓળખીએ છીએ. આગળના વિડીયોમાં તમને દાંડિયા બજાર બતાવ્યું હતું. હવે પાવીજેતપુરનું બીજું બજાર છે તો આ દાંડિયા બજાર જ છે. આપણે એ બાજુથી જવાનું હતું પણ એ કોઈક પ્રસંગ છે જેના કારણે રસ્તો બંધ છે, એટલે ફરીથી આપણે આ દાંડિયા બજારમાંથી જ પસાર થઈશું અને પછી આગળ જઈશું. તો આ દાંડિયા બજાર છે પાવીજેતપુરનું ખ્યાતનામ બજાર, એટલે કે કાપડ બજાર. અહીં તમને વિવિધ પ્રકારના કપડાને લગતું બધું એસેસરીઝ બધું અહીંયા મળી જશે. એટલે કે આ કાપડ બજારમાંથી પસાર થઈ રહ્યા છે જે દાંડિયા બજાર તરીકે ઓળખાય છે. ને આ પાવીજેતપુર તાલુકો છે જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં. છોટાઉદેપુર જિલ્લો આપણે આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે, એમાંનું આ પાવીજેતપુર ગામ છે. તો આપણે આ પાવીજેતપુરમાં છે આ અહીંનું તીનબત્તી સર્કલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેન બજાર જેને તીનબત્તી તરીકે જ ઓળખવામાં આવે છે. તો આ તીનબત્તી એરિયા છે અને આગળ જઈશું તો આપણાને બેંક જોવા મળશે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક છે. અહીંયા સામે જઈશું એટલે અતુલ બેકરી આવશે અને હવેથી અહીંથી ચાલુ થઈ જશે નાની બજાર. એટલે કે અહીંના વિવિધ પ્રકારના બજારોના નામ છે. દાંડિયા બજાર જોયું, હવે આપણે જઈશું નાની બજાર. આ મોટો ટાવર છે અને અહીંયા ટાવર આ રીતે બનાવેલું છે અને પછી આ જે આપણે એન્ટર થઈએ છીએ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આ સામે જમણી બાજુ શ્રી રામ ભગવાનનું મંદિર છે, રામજી મંદિર. પછી આગળ તમને બેંક ઓફ બરોડા દેખાશે. તો આ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. જે તે વખતે અહીંનું ખૂબ જ માર્કેટ હતું પાવીજેતપુરનું. તો આ બજાર ખૂબ જ ખ્યાતનામ હતું પાવીજેતપુરનું. તો આ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણેનું પાવીજેતપુર ગામ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જમણી બાજુ જઈશું તો આ નાની બજાર જ છે. હવે અહીંયાથી આપણે આગળ જઈશું એટલે મોટી બજાર આવશે અને મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ છીએ અને સામે જ તમને ગાંધીજીનું સ્ટેચ્યુ જોવા મળશે, ગાંધી બાપુનું. અને આવા અહીં શોપિંગો બનાવ્યા છે અને જનરલ સ્ટોર ચાલુ છે. તો કે આ મોટી બજારમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો આ મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. આવું બજાર હોય છે એટલે બજાર પહેલાંના સમયમાં અહીંયા બજાર ભરાતું હતું મોટું, એટલે આને મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તો તીનબત્તી ને દાંડિયા બજાર ને બસ સ્ટેન્ડ એ વિસ્તારમાં જ બધી દુકાનો ને બધું છે. આ તો ખાલી નામ છે એનું મોટી બજાર, કે હમણાં બજાર જેવું અહીંયા ખાસ છે નહીં. અને હવે અહીંથી આ જે આપણે ટર્ન લેવાનું છે, અહીંથી સીધા જઈએ એટલે ઈટવાળા ગામ આવી જશે. આખું ગામ બદલાઈ જશે. ઈટવાળા જે પાવીજેતપુરનું ફળિયા તરીકે જ ઓળખવામાં આવે છે. આ બાઇકવાળા ને ગાડીવાળા જાય છે એ ઈટવાળા ગામ છે, એટલે કે ઈટવાળા છે. એટલે હવે આપણે અહીંથી ટર્ન લઈશું અને ફરીથી મોટી બજાર બાજુ આપણે જઈશું. તો આપણે જઈએ છીએ ફરીથી મોટી બજારવાળા રસ્તા પર. મોટી બજારના રસ્તાનું ફૂલ વ્યૂ તમને આપું તો આ પ્રમાણે ખૂબ જ પહોળા બે રોડ છે, ખૂબ મોટું પાર્કિંગ, ખૂબ મોટો રોડ છે પાવીજેતપુરનો. પાવીજેતપુર છે.
જઈશું એટલે વૈષ્ણવની હવેલી આવશે. અહીંયા તમે દેખાય છે વૈષ્ણવની હવેલી છે કૃષ્ણ ભગવાનની. રસ્તો બંધ છે, આપણે એ બાજુ જવાનું હતું પણ રસ્તો બંધ છે એટલે ફરીથી હવે આપણે દાંડિયા બજાર બાજુ જવાનું છે એટલે કે તીનબત્તી બાજુ જઈશું ને પછી ફાટક બાજુથી નીકળી જઈશું, નહીંતર પછી સોની કોલોની ને બેડા ફળિયા બાજુથી આપણે જતા રહીશું. કારણ કે અહીંયા રસ્તો બંધ છે, રસ્તાનું કામકાજ ચાલે છે, રસ્તો ખોદી કાઢ્યો છે એટલે આપણે એ બાજુથી નહીં જઈએ, આપણે થોડું ફરીને જઈશું આગળ. એટલે આ તીનબત્તી વિસ્તારમાં આવી ગયા છે. પાવીજેતપુરનું હાર્ટ સમો વિસ્તાર કહેવાય, જે પાવીજેતપુરનું હૃદય છે તીનબત્તી વિસ્તાર, ત્યાં આવી ગયા છે આપણે. હવે આપણે બેડા ફળિયામાં જઈશું. પાવીજેતપુરનું બીજું એક ફળિયું છે બેડા ફળિયું, ત્યાં જઈશું. આ પ્રકારની અહીંયા બધી દુકાનો તમને જોવા મળશે જેતપુર પાવીમાં. એવી રીતે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહે છે એટલે જાતે જઈને પેલા બે એક્ટિવા અહીંથી હટાવવું પડ્યું છે. દબાણ જ એટલું બધું લોકો કરી લે છે, એટલા ઠેઠ રોડ સુધી બનાવી લે છે એટલે પછી આપણે જાતે 2-3 વાર હોર્ન માર્યા પણ કોઈ બહારથી આવ્યું નહીં, નીકળ્યું નહીં એટલે પછી જાતે આવીને એક્ટિવાને ખસાવવું પડ્યું. તો આ બેડા ફળિયું છે, આને બેડા ફળિયાના નામથી ઓળખવામાં આવે છે. આ સામે દેખાય છે પ્રાથમિક શાળા નંબર 1, પાવીજેતપુરની પ્રાથમિક શાળા છે.